નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરા નગરની વહીવટીતંત્રની બેદરકારી આવી સામે। પહેલા વરસાદના પાણીના વહેણમાં 4 વર્ષની બાળકી ગટરના નાળામાં તણાઈ। તારીખ 28ના રોજ બિલીમોરા ધોબી તળાવના પાસે સ્લોમ વિસ્તારમાં વરસાદી પાણીના વહેણમાં 4 વર્ષની બાળકી શાહીન ગટરના પાણીમાં તણાઈ। આશરે 2 વાગ્યાના રોજ બપોરના પાણીમાં તણાતી દેખાઈ રહી છે। આ બાળકીના મૃત્યુ પાછળ જવાબદાર કોણ છે? શું વહીવટી તંત્ર અને શું સત્તાધારી પક્ષ જવાબદાર છે? તંત્રને જાણ થતાં બિલીમોરા નગરનો ફાયર ફાઇટર વિભાગ અને બિલીમોરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને છોકરીની શોધખોળ કરી રહ્યા છે। શું આવી કોઈ લાપરવાહીની ઘટના થાય ત્યારે જ તંત્ર જાગશે કે શું જિલ્લાના સત્તાધારી પક્ષના નેતાઓ અને જિલ્લાના સંગઠનના કે શહેર સંગઠનના પ્રમુખ અને નગરના સભ્યશ્રીઓને ધ્યાન નથી આવતું કે આવી દુર્ઘટનાઓ થાય છે? હાલમાં જ કેટલી ઘટનાઓ ગુજરાતમાં થઈ છે, તો આવી દુર્ઘટનાના જવાબદાર કોણ છે કે નગરની કે વ્યવસ્થાનું ધ્યાન નથી આપતા? અને આવી કોઈ ઘટના થાય પછી જ નગરના ચીફ ઓફિસર, તાલુકાના મામલતદારશ્રી તેમજ નગરના સભ્ય લોકો ઉપસ્થિત રહીને હાજરી આપે છે, તો આવી દુર્ઘટનાના જવાબદાર કોણ? સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલીમોરા રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।